છે આપને આ મંદિર જે છે ને નામ શું મલ્લિકાર્જુન ને મલ્લિકાર્જુન એક્ઝેક્ટ અહીંયા કને જેની કુંડળીમાં સર્પદોષ હોય નાગદોષ હોય એની સમન માટેની આ દેવ આજે મલ્લિકાર્જુન ને અહીંયા તમે એમ દર્શન 2-3 વાર કર્યા હોય તો એ અમુક કુંડળીમાં દોષો હોય ને જે અને પૂજા કરવાથી દોષ મટી જાય. જે આમ નાગ હતો ને જે શિવલિંગની ખબર સામે નાગ હતો. નાગ એટલે એ જે ચોથું ડાયમેન્શન હે ને જે ચોથું ડાયમેન્શનને ખોલવા માટેના એ ટૂલ છે. આ આપણી હૃદયની અંદર જે અમુક બ્લોકેજ છે, બ્લડ પ્રેશર, નસુના ક્લોટ, એ જે એને ખોલવા માટેને આ હે. અહીંયા તમે આવો ને તો તમારા બીપી બધા નોર્મલ થઈ જાય. અને જો નિયમિત પૂજા કરો તો હૃદયના જે બ્લોકેજ હોય એ ખોલી જાય. આ એ વાઇબ્રેશન અહીંયા કને અમે ઘણા જોઈએ બેલગામમાં ને બધે ફર્યા હતા ને ત્યાં બધા અલગ અલગ જે શિવલિંગ હતા ને જે એનું અલગ અલગ મહાત્મા હે. એ લોકલ કેને ખબર નહોતી તો અમે બધા દર્શન કર્યા હતી, બધી સંશોધન કર્યું કે માય શું છે આ ઋષિ મુનિઓ કે જેને ત્યાં શિવલિંગ સ્થાપના કરી હોય અને જે એમાં પ્રાણ પૂર્યો હોય કે જે એને પ્રતિષ્ઠા કરેલી હોય, એનર્જી નાખેલી હોય, જે હેતુ એનો ખાસ પર્પઝ એ પર્પઝ દરેકનો હોય જ એમ. તો આ મંદિરનો પર્પઝ એ છે. અને ઓલી બીજી દેવી કઈ હતા? અંબિકા દેવી ભ્રમરિકા. એ જે છે ને જે એ આપણી જે 72 નાડી હોય ને જે એને શુદ્ધ કરવા માટેની એ દેવી છે. એમાં આપણે એમાં કુંજિકા કહી છે એમ. એ જ એનું જ એક વર્જન છે આ ભ્રામરી દેવી, કારણ કે એવું જ નામ છે. અને નાડી શોધન છે, આપણી જે નાડી હોય ને જે એનું શુદ્ધિકરણ થાય એટલે આ એ ટાઈપનું મંદિર છે. એટલે ક્યારેક ક્યારેક 12 મહિને 2 વાર દર્શન કરવા આવવાના. એ ઘણા બધા છે. અમે બેલગામમાં જોયા ને જે મંદિર ની અંદર એ વસ્તુ છે એ નીકળે બહાર. એમ આપણો જે પ્રાણ છે એનો એક ઉપપ્રાણ જે એ નાગ કહેવાય એને. દરેક 5 પ્રાણ છે ને એના બીજા 5 ઉપપ્રાણ છે. તો હૃદયમાં રહેલો જે પ્રાણવાયુ હોય એનું ઉપપ્રાણ નાગ છે. નાગ છે ને એક એ એવો પ્રાણ છે કે આપણી અંદર મલિનતા, ઈર્ષા, અદેખાઈ, નેગેટિવિટી એ નાગની જો અહીંયા કને જો ટકાવારી વધી જાય તો આપણો સ્વભાવ એવો થઈ જાય. એનાથી જ એ બ્લોકેજ આવેલા હૃદયમાં નળીઓમાં જે બ્લોકેજ આવે, બીપી વધઘટ થાય એના માટે. તો એની સમન માટે, શાંતિ માટે આ દેવી છે ને આ મલ્લિકાર્જુન. સરસ. હવે સરસ.